ગાઈસ આ સાઈડથી વોટરફોલ જવાનો ટ્રેકિંગ કરવાનો રસ્તો છે અને અહીંયા તમને ડાંગના દેશી અનાજ તથા કઠોળ ઉત્પાદન તમને મળી જશે. અહીંયા નાગલીની બિસ્કિટ છે અને આ મરચાં છે, લાલ ચોખા છે, કડા એમ કહે તે, અને આ છે નાગલી, દેશી ચટણી, દેશી ચટણી, હા, પછી આ દેશી હળદર છે, હાથથી ભડેલી તુવેરની દાળ, હા, પછી આ લાલ કડા, છે, નાગલીનો લોટ, પછી આ વાસનું અથાણું છે, અહીંયા વાસનું અથાણું છે, હાથથી વણેલા નાગેલા પાપડ, નાગલીના છે ને, નાગલીના પાપડ, હા. નમસ્કાર ફ્રેન્ડ, સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને આજે અમે વિઝિટ કરવાના છે કોસમાળ વોટરફોલ. અને અહીંયા ઊભા છે અમે શંકર ભગવાનનું મંદિર છે. અહીંયા સામે આ જો શંકર ભગવાનની મૂર્તિ, અને આ સાઈડનું વાતાવરણ આજે મસ્ત છે, વાદળછાયું વાતાવરણ છે, તો મસ્ત વ્યૂ છે સામેનો, એ પણ તમને હું બતાવવા. અને અહીંથી તમને સિનેમેટિકમાં આખો વ્યૂ તમને જોવા મળશે. અને અહીંથી આપણે ડાયરેક્ટ પાછા મળીશું કોસમાળ વોટરફોલ, અને અત્યારે તમે વ્યૂ એન્જોય કરો. ઓકે. ફાઇનલ ગાઈસ અમે પહોંચી ગયા છે કોસમાળ વોટરફોલના પાર્કિંગ. અહીંયા બાઇક પાર્ક કરી છે આ સાઈડ. અમે અહીંથી ટ્રેકિંગ કરવાનું છે. આઈ થિંક 1-1.5 કિલોમીટર હશે ટ્રેકિંગ કરવાનું. તો અહીંથી આગળ જઈએ અને ટ્રેકિંગ કરીને જોઈએ ત્યાંનો નજારો. ઓકે ગાઈસ, વોટરફોલ જવાનો રસ્તો આવો છે. સૂકો છે, વરસાદ નથી આવ્યો એટલે મસ્ત ઇઝીલી તમે ટ્રેકિંગ કરીને પહોંચી શકો છો વોટરફોલ સુધી. ઓકે. ફાઇનલ ગાઈસ અમે નીચે ઉતરી રહ્યા છે વોટરફોલ નજીક, અને ઉતરવાનો રસ્તો કંઈક આવો છે. પથ્થરમાંથી જવાનું છે. વોટરફોલ નજીક અમે પહોંચી ગયા છે. અહીંથી અત્યારે તમે વ્યૂ એન્જોય કરો અને સિનેમેટિક એન્જોય કરો. ઓકે.
ગાઈસ આ હતો કોસમાળ વોટરફોલનો વિડીયો. અગર વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક નવા વિડીયોમાં નવા ડેસ્ટિનેશન સાથે. ઓકે.